નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વનાણી. હળવદ ધાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં હયાત કોઝવે પર નાળા બનાવવા માટે સરકાર દ્વારા વધુ રૂપિયાની જે ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્ય પ્રકાશ વરપોરા દ્વારા રજૂઆત કરી અને ફાળવવામાં આવી છે. તો હળવદ ધાંગધ્રા મત વિસ્તારને 12,67,00,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જોઈએ તો આપણે ધાંગધ્રામાં રાજગઢ હીરાપરા કાળા રોડ પર નાળા બનાવવા માટે 2,62,00,000 રૂપિયા, ધાંગધ્રાના જસમતપુર કુડા રોડ પર રોડમાં નાળા બનાવવા માટે 20,00,000 રૂપિયા, હળવદમાં ધ્રુકોટ કાટીલા રોડમાં નાળા બનાવવા માટે 1,40,00,000 રૂપિયા, વેગળવા ઈસનપુર રોડમાં નાળા બનાવવા માટે 55,00,000 રૂપિયા, વેગળવા રણમલપુર રોડમાં નાળા બનાવવા માટે 4,75,00,000 રૂપિયા અને ઢવાણા જીવા રોડમાં નાળા બનાવવા માટે 3,15,00,000 રૂપિયા, એમ કુલ 12,67,00,000 રૂપિયા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા છે. જેની પ્રકાશ વરપોરા ધારાસભ્ય દ્વારા પણ સરકારને જે રજૂઆત કરવામાં આવી હતી અને જે ફળી છે અને જે પ્રકાશ વરપોરાએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર.